દેશભરમાં સાયબર ફ્રોડના અનેક કિસ્સા સામે આવતા હોય છે, જેની અંદર ફેસબુકની અંદર ફેસબુક એકાઉન્ટ હેક કરવું કે પછી ફેસબુકમાં ડુપ્લિકેટ પ્રોફાઇલ બનાવીને અન્ય તેના મિત્રો સાથે પૈસા માગે એવા અનેક બનાવો સામે આવ્યા છે। ત્યારે આ વખતે ગુજરાતના ભાજપના એક દિગ્ગજ નેતાનું ફેસબુકનું ડુપ્લિકેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને તેના ફેસબુક મિત્રો સાથે તેની જોડે પૈસા માગવામાં આવ્યા છે। કોણ છે આ ભાજપના જે દિગ્ગજ નેતા? આવો જોઈએ આ અહેવાલની અંદર। નમસ્કાર, હું છું મયુર મેવાડા। નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ભાજપના એક દિગ્ગજ નેતા આઈકે જાડેજાનું ફેસબુકમાં ડુપ્લિકેટ એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું છે અને આ માહિતી ખુદ આઈકે જાડેજા દ્વારા તેના જ ફેસબુક ઉપર આપવામાં આવેલી છે। આઈકે જાડેજાએ ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી છે કે જેની અંદર લખવામાં આવ્યું છે કે નમસ્કાર, મારા નામથી કોઈ એક ફેસબુકનું નકલી એકાઉન્ટ ખુલ્યું છે અને આપણા કાર્યકર્તાઓએ આ મિત્ર બનાવી મારા નામે પૈસાની માંગ કરે છે, તો આવા લોકો સાથે સાવધાન રહેવું અને કોઈએ આર્થિક વ્યવહાર કરવો નહીં। આવો મેસેજ ખુદ આઈકે જાડેજાએ સ્ક્રીનશોટ સાથે મૂકી અને જે પોતાનું ફેસબુક એકાઉન્ટ છે તેની ઉપર મૂકેલું છે। હું તમને બતાવવા માંગીશ કે આની 3 સ્ક્રીનશોટ છે કે જે આની અંદર મૂકેલા છે કે જેની અંદર લખવામાં આવેલું છે કે મારા નામથી જે એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે તેમાં આ આઈકે જાડેજાનું ડુપ્લિકેટ એકાઉન્ટ છે તે બનાવવામાં આવ્યું છે। મેસેન્જરની અંદર આ મેસેજ કરવામાં આવે છે તેના કોઈ કાર્યકર્તાને અને તેમાં લખવામાં આવ્યું છે કે તમે જે ગૂગલ પેનો ઉપયોગ કરો છો કે નહીં। જે સામે જવાબ યસ આવે છે તો તેની સાથે જ તેને કહેવામાં આવે છે કે મારે એક મિત્ર છે કે જેને પૈસા ટ્રાન્સફર કરવા છે, તો તેથી તે પૈસા ટ્રાન્સફર કરે। આવા મેસેજ છે કે જે આઈકે જાડેજાના નામથી જે ખોટા જે મેસેન્જરની અંદર ખોટું એકાઉન્ટ બનાવી અને જે ઊભું કરવામાં આવ્યું છે અને તેને જ લઈને લોકો જોડે પૈસાની માંગણી છે જે આઈકે જાડેજાના નામથી કરવામાં આવે છે। અને આ બાબતને લઈને જ્યારે આઈકે જાડેજાના ધ્યાનમાં આવ્યું ત્યારે તાત્કાલિક ધોરણે તેને આ સ્ક્રીનશોટ જે પોતાના જ ફેસબુક એકાઉન્ટ છે તેની ઉપર મૂક્યું હતું અને લોકોને જાગૃત થવા માટે કહ્યું હતું। અને આ બાબતને લઈને આઈકે જાડેજાએ જે સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ બી નોંધી છે। ત્યારે સાયબર પોલીસ અત્યારે હાલ તપાસમાં લાગી છે કે આ ફેસબુક એકાઉન્ટ ક્યાં બનાવવામાં આવ્યું છે, ક્યાંથી બનાવ્યું છે અને ઓપરેટ ક્યાં થઈ રહ્યું છે। આ તમામ બાબતને લઈને અત્યારે સાયબર પોલીસ છે જેને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। જો અમારો આ અહેવાલ આપને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।